એટલે વાત અહીંયા આગળ ખ્યાતિની સંવેદના તો બિલકુલ એના ડિરેક્ટર, એના ડોક્ટરો, એના સંચાલકોની મરી પરવારી છે, કારણ કે કોઈને ઘૂંટણનું દર્દ હોય તો એને પણ સ્ટેન્ટ મૂકી દે છે. હમણાં જે દાદા વાત કરી રહ્યા હતા, જે પેશન્ટ હતા, બસ ભરીને દસકોડીથી એમને લઈ ગયા હતા, પ્રોસ્ટેટની તકલીફ હતી, અને એમને અને આ લોકોનો ખેલ બહુ ભયાનક છે કૃષ્ણ, કારણ કે જઈ અને એ ડરાવે છે કે તમારી વેઇન બ્લોક છે, ગમે ત્યારે એટેક આવશે, તમે મરી જશો, અને ઉપાડે છે પણ એવા દર્દીઓને જે ભાઈએ હમણાં કહ્યું કે બહુ ભણેલા ન હોય, એક ઉંમરના ઉંમરે ઉભા હોય, એવા વ્યક્તિઓ જલ્દી ગભરાઈ જતા હોય, જેમને ખ્યાલ ના હોય. અને હવે બીજી બાજુ હોસ્પિટલની કામગીરી, પીએમ એટલે તંત્રની કામગીરી પણ શંકાના ઘેરામાં છે, કારણ કે ઠાગાઠૈયા થઈ રહ્યા છે. અને એવું નથી કે માત્ર અહીંયા ખ્યાતિ હોસ્પિટલમાં જ આ ખેલ ચાલે છે, ઘણી બધી જગ્યાએ આવા ખેલ ચાલે છે. બિલકુલ, રીઢા ગુનેગારો જેવી એમની મોડસ ઓપરેન્ડી છે. ખ્યાતિ હોસ્પિટલનું તો વધુ એક સામે આવ્યું કે એક કેમ્પ કરતી હતી ગામમાં, તો એક ગામમાં બીજી વખત નહોતી જતી, જેટલા દર્દીઓ મળે એના ઓપરેશન કરી નાખતી હતી, પછી બીજું ગામ શોધતી હતી. એટલે કેવી રીતે મોડસ ઓપરેન્ડી કરવામાં આવી હતી. પરંતુ પીએમજે યોજના એ ગરીબ મધ્યમ વર્ગના લોકોને સારવાર માટે ભટકવું ન પડે એ માટે આ યોજના લાવવામાં આવી હતી. પરંતુ એમાં પણ આ લેભાગુ તત્વોએ છિંડા શોધી લીધા અને પોતાના ખિસ્સા ભરવા માંડ્યા. મહેસાણાની આવી અનેક હોસ્પિટલ્સ છે જેને દંડ ફટકારવામાં આવ્યો છે, નોટિસ ફટકારવામાં આવી છે. 15 હોસ્પિટલને નોટિસ ફટકારાય, જ્યારે 4 ને દંડ ફટકારાયો છે. એટલે એક હોસ્પિટલ નથી, આ તો છિંડે ચડ્યો ચોર એવું થઈ ગયું છે નુપુર. પરંતુ આવી તો અનેક ખ્યાતિ છે. વધુ વિગત સાથે સંવાદદાતા કશ્યપ જોશી આપણી સાથે જોડાયેલા છે. કશ્યપ, મહેસાણાની કઈ કઈ હોસ્પિટલ્સને શું શું કાર્યવાહી કરાઈ છે એની સામે? જે ખ્યાતિકાંડ થયો છે ને ત્યારબાદ મહેસાણાનું આરોગ્ય તંત્ર છે તે જાણે કે સફળ ઊંઘમાંથી જાગ્યું હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાયો છે. ત્વરિત ચેકિંગ જે છે તે હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 15 હોસ્પિટલો છે જેને નોટિસ પાઠવવામાં આવી છે, જ્યારે 4 હોસ્પિટલો એવી છે કે જેની સામે દંડનીય કાર્યવાહી છે તે કરવામાં આવી છે. દંડનીય કાર્યવાહી છે સંકુચ હોસ્પિટલ છે, ભાગ્યોદય હોસ્પિટલ, લાયન્સ હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલનો સમાવેશ થાય છે. આ તમામને અલગ અલગ દંડ છે તે ફટકારવામાં આવ્યો છે. આ સિવાયની 15 હોસ્પિટલો એવી છે કે જેને નોટિસ છે તે ફટકારવામાં આવી છે. મહત્વનું છે કે હોસ્પિટલો દ્વારા અલગ અલગ રીતે PMJY કાર્ડ હેઠળ રૂપિયા જે છે તે ઉતારી લેવામાં આવ્યા છે. દર્દીઓ પાસેથી પણ પૈસા જે છે તે વસૂલી લેવામાં આવ્યા છે. ઘણા દર્દીઓ એવા છે કે PMJY હેઠળ સારવાર કરાવી PMJY માંથી પેમેન્ટ હોસ્પિટલ દ્વારા લઈ લેવામાં આવ્યું અને દર્દી પાસેથી પણ હજારો લાખો રૂપિયા છે તે પણ ઉઘરાવી લેવામાં આવ્યા હતા. અને આજે આ તમામ હોસ્પિટલની સામે કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને દર્દીઓ છે તેને આ પૈસા જે છે તે પરત અપાવવામાં આવ્યા છે. જી બિલકુલ, આભાર આપનો. અને હવે વાત